નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના રતિયા ગામે ગૌવંશનું કતલ કરી ગૌમાંસ વેચવા માટે એક શખ્સ ભુજ તરફ આવતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી લીધો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભૂતનાથ મંદિરથી અમનનગર ચોકડી તરફ જતા રસ્તા પર રહીમનગર રેલવે અંડરબ્રિજ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રતિયાનો ઇબ્રાહિમ સિદ્દીક ઓડેચા ગૌવંશનું કતલ કરીને માંસ વેચવા માટે આવે છે. જે બાતમીના આધારે તેનો પીછો કરી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 1 કિલોના પાર્સલના કાળા જબલા કબજે કરાયા હતા. બાઇક પર તે ઘરેથી નીકળ્યો હતો. દૂધના કેન અને પ્લાસ્ટિકના કોથળામાં ગૌમાંસ રાખવામાં આવ્યો હતો. પોલીસે 25 કિલો માંસ કબજે કર્યું છે. પૂછપરછમાં રતિયાના હુસેન આદમ ઓડેજાનું નામ ખુલવા પામ્યું છે. આરોપીઓએ ગાય અથવા ગૌવંશનું કતલ કરી અથવા કરાવી કતલ ગૌવંશનું માંસ વેચવાણ માટે પશુની ક્રૂર રીતે હત્યા કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.